જી સાહેબ, આપનું નામ, પરિચય અને આજે બાર કાઉન્સિલનું ઇલેક્શન જોરશોરથી ચાલી રહ્યું છે, એ બાબતે આપ શું કહેશો? હું નરેન્દ્રભાઈ નકુમ નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વકીલાત કરું છું. આજ રોજ નડિયાદ બાર કાઉન્સિલની ચૂંટણી છે. એ ચૂંટણીની અંદર એક પેનલ કે જે ગૌતમની પેનલ જે ઊભી છે, અનિલભાઈ ગૌતમ, અને એ પ્રમુખ તરીકે ઊભા છે અને મંત્રી તરીકે અશોકભાઈ મહિડા ઊભા છે. અને એ લોકોની પ્રમુખમાં પણ 2 ઉમેદવાર છે, ઉપપ્રમુખમાં પણ 2 ઉમેદવાર છે, મંત્રીમાં પણ 2 ઉમેદવાર છે. અને જે 9 ઉમેદવારો કારોબારીમાં ઊભા છે. હવે ખરેખર 8 જગ્યા લેવાની છે, એટલે એક જગ્યાના કારણે એની પણ ચૂંટણી થઈ રહી છે. એટલે આજ રોજ નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર વકીલના બાર એસોસિએશનની ઓફિસની અંદર ચૂંટણી યોજાયેલ છે. લગભગ નડિયાદ બારના 800 જેટલા વકીલો છે. અને હું આ વખતે ચૂંટણીમાં સક્રિય છું. એટલે મારા અનુભવ પ્રમાણે હું એવું સમજુ છું કે પ્રમુખ તરીકે જે અનિલભાઈના 2 વર્ષના જે સરસ કામો છે, અને એની સાથે અશોક મહિડા પણ સેક્રેટરીમાં છે. એટલે મારું અનુમાન એવું છે કે અનિલ ગૌતમની જે આ ટીમ છે એ ચૂંટાઈ જશે, એમાં કોઈ 2 મત નથી. આભાર. જી મેડમ, આપનું નામ, પરિચય અને આજે બાર એસોસિએશનનું ઇલેક્શન છે, આપ પ્રમુખ પદે આજે ચૂંટણી લડી રહ્યા છો, શું કહેશો? મારું નામ પારુલ મકવાણા છે. હું નડિયાદ બારમાં લગભગ 12 વર્ષ ઉપરાંતથી પ્રેક્ટિસ કરું છું. અમારા બારમાં છેલ્લા 3 વર્ષથી અનિલભાઈ ગૌતમ પ્રમુખ તરીકે આવી રહ્યા છે. અને આ વખતે ચૂંટણીમાં મેં લેડીઝ કેન્ડિડેટ તરીકે પ્રમુખ પદમાં દાવેદારી કરી છે. પહેલાં તો એમ હતું કે કદાચ થોડું અઘરું રહે છે, પણ આજે મુકાબલો થોડો અઘરો થઈ રહ્યો હોય એમના માટે પણ એવું લાગી રહ્યું છે. કેટલા વકીલો અહીંયા મતદાન કરશે, શું કહેશો? અમારા બારમાં 750 આસપાસના વકીલો છે. અને લગભગ અત્યારે વાગતામાં 50% જેવું મતદાન થઈ ચૂક્યું છે. તમારી ઇલેક્શનની પહેલી જાહેરાત તારા આવે ઓડિટ ફી આવે છે, પતાઈ દે ને, તમારે કોઈ